પથુભાઈ ઉભા એ પથુભાઈ તમારું જ કામ હતું ના ન પાડતા. લે સરપંચ કરી દીધી ને તમે નાની વાત. આજ સુધી તમને એકેય કામમાં મેં ના પાડી છે? આજ મારે હે ને જરૂરી મીટિંગમાં જવાનું છે એટલે તમને એક કામ હોપો ઈ મારું કરી દેજો આજ. અરે સરપંચ એક હું બે કામ કયો ને તમ તારે. આમ જો મારો ભાણો ગામડેથી આવે છે, ઈક્કામાં નાથી બેહી ગયો, સ્ટેશનમાં ઉતરે ને એટલે મારા ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આજ તમારી છે. મારે હે ને તાલુકામાંથી ફોન આવ્યો એટલે તાત્કાલિક સહી કરવા જવાનું છે. અરે હોય રે સરપંચ, હવે એવડા કેમ કામમાં હું મુંજે કે હું ગામમાં આમ વસ્તુ લેવા જતો તો કાંઈ વાંધો નહીં, હું મૂકી જઈશ ઘરે, વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, એક જવાબદારી તમારી પર હોપું છું બરોબર ને, પૂરેપૂરી નિભાવજો, ઘર સુધી પહોંચાડી દેજો. અરે સરપંચ જો તમારા ભાડાને છે ને બસ સ્ટેન્ડ થી લઈને તમારા ઘરે સુધી છે ને સહી સલામત પહોંચાડવાની જવાબદારી મારી તમ તારે. કાંઈ વાંધો નહીં, એકનો એક ભાણો છે ને એટલે હાંસવો પડે મારે. અરે મુંજા મને સરપંચ હું છું ને તમ તારે. નિરાતે તમારું કામ બતાવો. એવો હાલો. હવે હાલો ને મામા. એ ભણા તું મને રહેવા દે. ક્યાં તમે જાવ હવે તમારે? એ ભણા હું છે ને મારા ગામડે વઈ જાશ. હવે ગામડે બધું વેચીને આવ્યા છો, છે કાઈ ને? અરે ભલે મારા કાઈ ન હોય, ભલે મારા જૂનાગઢ રહેવા જવું પડે, પણ આ ગામમાં તો હું પગ નહીં મૂકું. એ મામા એમાં ભૂલ તમારી છે. 10,000 કાઢ્યા હું લેવા બંડી મળી. એ ભણા 10,000 સોર્યા થા, પણ ઈમે તારે હાટું સોર્યા થા. તારા બાપાને કઈ ઠેકાણું છે? જારે હોય તો ઉડાડવા મને છે પૈસા. હશે હવે એની ભૂલ થઈ ગઈ, હાલો સમજાઈ દઈશું. મારે અહીંયા ગામમાં રહેવું જ નથી. જારે હોય તો માર તાપલી કરી લે એટલે. એ મામા હાલો એમ કહું છું હવે તમે. હાલ હાલ હવે તારી તું કેસો ને એટલે આવું છું. હા એમ. લે હું મામા ભણ્યો બે રસ્તા વચ્ચે દેખાડા કરો છો. હવે એ તો ઘરે ઘરનો થોડોક ડખો હોય પતુભાઈ, પણ તમે ક્યાં ઉતાવળા પગે જાઓ? એલા કાંઈ ને ભાણો આવ્યો છે ને તેને બસ સ્ટેન્ડે લેવા જાવ છું. ઠીક, હારું હારું વેકેશન કરવા આવ્યો છે. હા એ નિરાતે મળી આવી ગયો હશે. હા હા હાલ. હવે પત્રી હવે તો આમ જો ઘર મૂકીને બહાર જાવું જ નથી હો. હા હો ગજુભાઈ, મેં ઘરે ના પાડી દીધી. 15 દી મહિનો તો આવી છે જ નહીં, મેં કીધું. ઓ મારા બાપાને કહો હમણાં તને ઘરે મૂકી જાય હો, ઘરે પડ્યો રહી જાય, અહીંયા કાંઈ કામ નથી તારું. ના રે ના, કેરી મગાઈ નાખો. એ બાપા રેણું ક્યાં ઉપાડ્યું? વેસવા? એ ડોબા રેખા વેચવા નથી જાતો. તો અરે આ છે ને હતાડી દો અને હતાડવા હારું લાવ્યો બાર ડાકુ આવ્યા ડાકુ. એ બાપા તમને ખબર છે? અરે મને ખબર જ છે ને. તો એટલે તો અમે આ હવારના ક્યાંય બહાર નથી ગુડાણા. કાલ હું ને પત્રી દેરીએ છે ને નાળિયેર પીતા તા કે ને ન્યા આવ્યા તા. ત્યાં ડાકુ આવ્યો હતા. તો એક ભડાકો કર્યો, બે ગાયબ થઈ ગયા. એ ડોબા રેખો પર તો કહેવાય તો ખરી ને ઘરે આવીને. બીક લાગતી હતી બાપા, એટલે ન કીધું. આ ત્યાં અહીંયા આવ્યા હતા. હે આ તો ઘરે આવ્યા હતા 10,000 રૂપિયા લઈને ગયા. આયા બંદૂક ઠેરાવી છે આયા. હે તો 10,000 નો આપું તો મને આયા ફાકું પાડી દે. એટલે 10,000 આપી દીધા અને ગયો લઈને તો ગયો પા મચ્છર જો લે લે પતરાને ફાકો પાડતો ગયો. 10,000 તો લેતો ગયો, એટલે તો રાશી હતો. કાઢે કરતો. બાપા આવડી મોટી તો બંદૂક હતી હો પાછી. હા ભાઈ મેં જોઈ ભાઈ મને ઠેરી. એટલે છે ને આ મીઠાના ડબલામાં ઘરેણું હતાડી દઉં. એટલે આમ તો મીઠાના ડબલામાં કોઈ હાથ જ ન નાખે કોઈ દી. એવી થોડી કોઈ ખબર એવી હોય કે આમાં છે ને ઘરેણું પડ્યું એમ બાપા નાખી દો, આમાં નાખી દો. અને છે ને હવે કીધા વગરના બહુ બહાર થતા નહીં હોય કાંઈ. એ નો જાવી. એ હું શું કહું? હા શું કે? આ મીઠાનો ડબ્બો છે ને એ મારા ઘરે હંતાડી દો. હા બ આયા અમારે છે હો ઘર ને બધું છે. આયા તમારે જરૂર નથી. અને તું છે ને પોતા પગલે હળવું કરતો હુયો જાજી. એ ગજુભાઈ, બપોર છે બપોરે કાંઈ ડાકુ બાકુ ન હોય. જા એમ ના કહો, મૂકવા આવો લે. હવે કોઈ ની મૂકવા આવે સાસાનો મને હુયો જા ઉપર આવતું હવે. જા એવું કઈ હોય તો ફોન કરજે રસ્તામાં. હા તો બસ આવશો ને? હા પાછા ને હવે તું બાપા હવે થોડાક દી ધ્યાન રાખવી પડશે હો. ધ્યાન તો રાખવું જ પડે ને. ગામમાં ખુશી ગયો છે, વાડીમાં બધા ફરે છે ગામના કાંઠે. હે હા ભડાકે નો દઈ દે ત્યારે ક્યાંય થતો જ નહીં પૂછા વગર નો. હા આમ જો ભણા હવે તારા બાપા મારી ઉપર માર તાપલી કરશે ને તો હું સહન નહીં કરું. હા હા ભાઈ મામા એને સમજાવી દઈશું. સમજાઈ દેજે, નકર છે ને આ લાકડી ભરીને એક લાકડી ભેગો છે ને એનો તોલો ફોડી નાખીશ. મારે તો છે ને જેલમાં ખાવું એમ અહીંયા ખાવું. ધ્યાન રાખજે તું. મામા એવું નથી કરવું. આવે ને એટલે હું તમ તારે સમજાવી દઈશ બસ. આ તે સમજાઈ દેજે, નકર હવે હું સહન નહીં કરું. હા હા હલો આ કર્યો. એ બાપા આ કોને લાવ્યા? છોકરાને લાવ્યો છો. એ તો ભાળવી છે, છોકરાને લાવ્યા છે. આયા 3 નું પૂરું નથી થતું, આ ચોથાને ક્યાં અહીંયા લાવ્યા પાછા? છે ને આ ત્રણેયનું આ પૂરું કરી છે હવે. એ બનેવી પેલા તમે નાના હાથ મારતા હતા, આ તમે મોટો હાથ મારી દીધો. તમે છે ને ટાટિયા ભંગાવશો. હવે કાંઈ ટાંટિયા જી ભલે, એ હું ધંધો કરું છું એમ મને તો કરવા દો. સમજો, હું હવે ફોન કરી દેવાનો. હાલો આ છોકરો અમારા કબજામાં છે, 50,000 રૂપિયા લઈને આવો તો છોડવાનો એમ. એ મામા આ પથુભાઈ ભાણિયો નથી લાગતો તમને? આપણા ગામનો તો નથી, આ સેપર ગામનો તે લેવા જતા હતા લગભગ પથુભાઈ નો જ વાવો જોય. પૂરું થઈ ગયું બાપા હવે તમારું. અરે આ પથુભાઈ એના લેવા જતા હતા સ્ટેશનમાં, એનો ભાણિયો છે. આ ક્યાંથી લાવ્યો તમે? પથુભાઈ નો ભાણિયો છે.
કાંઈ વાંધો નહીં. અરે હું એને આગળ 10,000 રૂપિયા માંગવા ગયો ને, મને ન આપ્યા. હવે જો 10,000 ના 1,00,000 રૂપિયા ન માંગુ ને તો મારું નામે ભૂખ જ નહીં. બાપા ઉભા રહ્યો, પથુભાઈને ફોન જ કરી દઉં છું. હું કોણ લે, અહીંયા થોડો ફોન કરવાનો હોય. આ છે ને આ બધું વાડીએ જઈને હા કાંઈ ઘરે આવશે. કોકને આપણે ઢીબાઈ નાખશું. હાલો લઈ લો આને. હાલો લઈ લો. ગોતડું ઓટાઈ ભાણા આપે ના. કોક ભાળી જાય ને. હા 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 લઈ લો હાલો. એ હાલો પથુભાઈ, હા સરપંચ, એ ક્યાં છો? આ બસ જો ને તમારા ઘરે જ પહોંચ્યો છે. હા તો આવો, હાલો ફટાફટ. લે પથુભાઈ પહોંચી ગયા એમ ને? હા એ ભાણો ક્યાં? ભાણો નથી દેખાતો. એ સરપંચ, હું તમને ઈ જ કહેવા આવ્યો તો સ્ટેશને તો કાંઈ ભાણો હતો જ નહીં. એ પથુભાઈ, મારે ઈકાવાળાનો ફોન આવ્યો, ભાણાના સ્ટેશનમાં ઉતાર્યો, મને એમ કીધું નાઈયા જ હોય ભાણો, તમે ક્યાંય ગોઈતો ન હોય. એ સરપંચ, આખું સ્ટેશનમાં વીખી માર્યો પણ મને ક્યાંય ભાણો દેખાણો જ નહીં તમારો. પથુભાઈ, મેં તમને એક કામ કીધું ઈ તમે હરખું ન કર્યું. લો એકનો એક ભાણો છે, હવે એને તમે ક્યાં ખોવા ગયો, ક્યાં મારે એને ગોતવો હવે? એ સરપંચ, તમે પેલા આખી જાણ કરો, ભાણો પાછો નથી વયો ગયો ને? એ પથુભાઈ એકલો જઈએ કેમ જ નથી, તમે હરખું ના ગોતું હતું સ્ટેશનમાં. કહું છું ખરી, આખું સ્ટેશન એ સરપંચ તો કઈ ભાણો કઈ ગુંગુમ નહીં થઈ ગયો ને? હાથે ક્યાંય વયો નથી ગયો ને? એ પથુભાઈ તો ગોતવો પડશે. હાલો હાલો ગામમાં ગોતવા જેવી ગયા. આજે હું કહું છું આપણે બે થઈને ગોતીએ ને. આ બે થઈને નો જડે, વાલજીભાઈ ને ગજુને ને પત્રીને બધાને લેવા પડશે. ભાણો ખોવાઈ જાય એમ કે હાલો એને ગોતવા જવો જ પડશે, નકર મારે ઠપકો આવશે. મારે બેન નહીં, મને ઠપકો દે નકામાં. હાલો હાલો, તો સમય પસાર નથી કરો. હાલો લે સરપંચ આવ્યા, લે. ભાઈ આવ્યા. આવો આવો. સરપંચ આવો. એ વાલજીભાઈ, હું તમને શું કહું, મારો ભાણો અહીંયા આવેલો તો. ભાણો? એ સરપંચ, અમે ક્યાંય બહાર જ નથી નીકળતા. તમને હજી ખબર નથી લાગતી ગામમાં ડાકુ આવેલા છે. હે? એ પથુભાઈ, ગામમાં ડાકુ આવ્યા આપણને ખબર ય નહીં. અરે આ 10,000 રૂપિયા લઈ ગયા બજાર જો પતરું ખાઈ ગયા. એ સરપંચ, તો તમારો ભાણો ડાકો નહીં લઈ ગયો હોય ને? હા, ઈ બની શકે હો. એ વાલજીભાઈ, મારો ભાણો હવાનો સ્ટેશનમાં આવ્યો, પહોંચ્યો નથી ઘરે. પથુભાઈ લેવા ગયા તો જડ્યો નહીં. નક્કી ડાકુ લઈને વહી ગયો હોય ને. એ તો એવું જ હોય સરપંચ, એ હવાના આટા જ મારે છે કાલનો. ગોતવા ક્યાં હવે? એ પથુભાઈ, રિંગ વાગી જો તો. ક્યારે કોનો ફોન આવ્યો? હાલો, કોણ બોલો? એ પથુ બોલે ને? હા પથુભાઈ જ બોલું છું. હું પૈસા વ્યાજે જોતા છે? એ પૈસા જોતા નથી વ્યાજે, પૈસા તારી આગળ લેવાના છે. અરે હું છે ને તુખડીયો ડાકુ બોલું. હે? એ સરપંચ, ડાકુનો ફોન આવ્યો છે. વાત કરો વાત કરો. હા બોલો ને ડાકુભાઈ. એ છે ને તારો ભાણો છે ને મારા કબજામાં છે, અને હું કહું ને ઈ જગ્યાએ લાખ રૂપિયા લઈને આવી જજે. એ સરપંચ, તમારો ભાણો આની પાસે જ છે. હે? અરે તો જગ્યા પૂછો, કઈ જગ્યાએ આવવાનું તમ તારે? ભલે કાંઈ વાંધો નહીં, પૂછો જલ્દી આને. લાખ રૂપિયા માંગે છે સરપંચ. એ પથુભાઈ, તમે મૂંઝામાં લાખ ના 1.5 લાખ માંગે ને તોય આપી દેવાનું છે. ભાણો જોતો છે, કઈ જગ્યાએ પૂછો. એ ડાકુભાઈ, હા એ તમારી છે ને તમારી મિસ્ટેક થાય છે. ઈ ભાણો મારો નથી, સરપંચ નો છે. હાલીએ ને એને વાત કરી લ્યો. હે વાત કરો સરપંચ. હાલો હાલો. એ પથુભાઈ, કાપી નાખ્યો. કાપી નાખો. પાછો પાછો મોકલો. હા, લગાડો પાછો લગાડો. પાછો કાપી નાખો. હે? એ સરપંચ, સ્વિચ ઓફ કરી નાખ્યો ફોન આને તો. એ વાલજીભાઈ, હવે ક્યાં ગોતો ભાણાને? હવે એક થોડા ખારું છે ને રહી ગયું તો ખબર પડી ગઈ હોત ને કે આ જગ્યાએ છે એમ, તો બધા અહીંયા પગી જતા આપણે. એ આ છે ને આ બધા ડાકુની સ્કીમ હોય. હવે આપણને બીવરાવે ઈ. હવે પછી પૈસા વધારે છે 2 લાખ જોહે એમ બીવરાવે આપણને. કાંઈ વાંધો નહીં, હવે ફોન આવે ને કે બધી વાટ જોવો કે ને એટલે પૈસા આપી દેવાના છે. આપણે ભાણાની જરૂર છે, બરોબર ને? હા હા, બે આવીને જ છે આપણે. હમણાં ફોન આવશે જ તે. મારા મામાના ઘરે જાવું, મારા મામાના ઘરે જાવું. એ હા હા, અરે મામાના ઘરે જ તમને મૂકી જવાનું છો. એ રાજા, આ છે ને આ પથુભાઈ નો ભાણિયો નથી તો અરે આ સરપંચ નો ભાણિયો છે. બસ ને બાપા, આવીને આવી જ ભૂલ કર્યા કરજો. હવે એક કામ કરો, તમે છે ને 2 જણા જાઓ અને આને મૂક્યો જાઓ. એ બનેવી, હું નહીં જાઉં, ભાણા તારે જાવું જા. મેં નત કીધું, આ તારા બાપા છે ને આવા નવા ધંધા કર્યા કરે. હવે સરપંચ આગળ હું જાવ તો મારા ટાટિયા નો ભાંગી નાખે. બાપા તમે લાવ્યો છો ને તમે જ મેં ક્યાં જાવ. એમ નહીં, આ ઘડી પૈસા આવ્યા વાત તો તરત કે એ બાપા અમારો ભાગ, અમારો ભાગ. પણ બાપા એમ વાત નથી. તમે છે ને ખાલી કપડા બદલાવીને જાઓ અને સરપંચ આગળ ઉલટા હારા થાજો, તમને ઇનામ આપશે. હા આવો બનેવી. હા, અને આમ જો સાંભળ, હવે તારે કહેવાનું આ ડાકો આગળ છે ને છોડાઈને મને લાવ્યા છે હો. હા તમે કડી કયો, હું આવું. હા હા જાઓ. સરપંચ, એ પતુભાઈ હવે ફોન મેકો, ફોન ની વાત ન જોવાય. સરપંચ આગળ હમણાં અંધારું થઈ જાય અને ભણો ક્યાં આવ્યો છે, આપણે ગોતવા જવો પડશે હવે. ઈ વાત થાય છે હો વાલજીભાઈ, ભાણાને ગોતવા તો જવા જ પડશે. હાલો ગોતવા જઈએ, હાલો. હાલો ગામ બાજુ જ આવી. આવી ગયો ભાણો, આવી ગયો. એ ગોતવા જવાની જરૂર ન હોય. આ ભૂખડ બેઠો ને ત્યાં સુધી કોઈને ભાણાને કોઈ અપહરણ ન કરી શકે. હા વાહ ભૂખડ વાહ, શાબાશ હો ભાઈ. ડાકુના હાથમાંથી તું બસાવીને લાવ્યો હો. હા, અરે બસાવ્યો એટલે
ધબાધબી બોલાવી દીધો પણ હા એમ હા તો મારો બેટો મોત ને મુઠ્ઠીમાં લઈને ફરે અરે મોત ને મુઠ્ઠીમાં નહીં મોત કપાળમાં લઈને એ બાપા એ સરપંચ એલા કપાળે જો કપાળે એ મોત છે ને કપાળમાં જ તે લખેલું હોય ફુકટ અહીંયા તો મને એવું લાગ્યું કે ઇનામ આપશે હું કહું એટલે હો સરપંચ ઇનામત આપવા જાય રે અરે બાપા એ અરે બાપા યાર સરપંચ એક તો મેં તમારા ભાણાને બચાવ્યો અને ઉપર જતો તમે મને મારો છો એ ભૂખડ મેં તને 10,000 આપ્યા હતા કે તું ખેતી કર આવા ગાળિયા કરવાનું બંધ કર મેં 10,000 આપ્યા અને તું પાછો મારા ભાણાને કિડનેપ કરે ડાકુ બનીને વાહ ભૂખડ વાહ એ સરપંચ એ તમારી આગળ શું સાબિતી છે કે હું ડાકુ બની અને તમારા ભાણાનું અપહરણ કર્યું એ ભૂખડ તારા કપાળમાં જો તું જ ડાકુ બનેલો છો તું જો તારા કપાળે તારા હાથે કાળું ટીલકું હજી છે એ ઢીલું કરતો જ ભૂલી ગયો એ ભૂખડ હવે હે ને આવા ધંધા બંધ કરી દે એ વાલજીભાઈ મારો 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 10,000 કાઢ પેલા 10,000 કાઢ એ ઉભો તો પૈસા છે આ પૈસા લઈ લો પેલા ઉભા રહી મારો વાલજીભાઈ બાહ જો જોયું ભાઈ એક ખાલી આ ટીલું ભૂલતા ભૂલી ગયો ને એમાં હવે નકર મને સરપંચ ઇનામ આપે